હેલો ફ્રેન્ડ્સ, તો આપણી ટેન્સ એટલે કે કાળની સિરીઝમાં હવે આપણે ટેન્સ લઈએ છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ એક એવો કાળ છે કે જે રૂટિનમાં એવો સારો એવો યુઝ થતો હોય છે, પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે આ કાળનો યુઝ કરતી વખતે. તો જે કોઈ ક્રિયા હોય એ એક સમયે શરૂ થયેલી જ છે, એ ક્રિયા હજી પણ શરૂ છે અને હજી પણ શરૂ રહેવાની સંભાવના છે. તો એ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. શરૂ થઈ ગયેલી ક્રિયા શરૂ છે અને શરૂ રહેવાની સંભાવના છે, તો પછી પતી જશે. એના માટે 2-3 ઉદાહરણ દ્વારા ક્લિયર થશે. માનો કે તેના મમ્મી સવારથી શાકભાજી કાપી રહ્યા છે, તો શાકભાજી કાપવાની ક્રિયા જે છે એ સવારમાં શરૂ થઈ. અત્યારે માનો કે બપોરે તમે કહી રહ્યા છો અને સાંજ સુધી ચાલે. નરેન્દ્ર મોદી 2014થી શાસન કરી રહ્યા છે, તો 2014 જે 2014 જે છે એમાં એ ક્રિયા શરૂ થઈ અને હજી શરૂ છે અને શરૂ રહેવાની સંભાવના છે. તમે 5 વર્ષથી અમને મદદ કરી રહ્યા છો, તો 5 વર્ષ પહેલાં ક્રિયા શરૂ થઈ, હજી શરૂ છે અને હજી શરૂ રહેવાની સંભાવના છે. તો ઇંગ્લિશમાં ગ્રામર રચના જોઈએ તો આઈ, વી, યુ, ધે બહુવચન સાથે હેવ અને ખાસ બીન શબ્દ વપરાશે. હેવ બીન નકારમાં, હેવ નોટ બીન, હેવન્ટ બીન. ઈ સીટમાં હેઝ એટલે કે હેઝ બીન નકારમાં, હેઝ નોટ બીન, હેઝન્ટ બીન. સિન્સ અને ફોર એ શબ્દ ખાસ યાદ રાખવાના છે આમાં, કે સિન્સ અથવા ફોર જે તે સમયના, સિન્સ એટલે સમયના પોઈન્ટથી, ફોર એટલે સમયના પીરિયડથી. એક્ઝામ્પલ તરીકે હું સવારથી પુસ્તક વાંચી રહ્યો છું, તો સવાર એક ચોક્કસ પોઈન્ટ છે એટલે સિન્સ મોર્નિંગ આવશે. આઈ હેવ બીન રીડિંગ અ બુક સિન્સ મોર્નિંગ. ખાસ વસ્તુ કહેવાની કે આમાં આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. આઈ હેવ બીન રીડિંગ અ બુક સિન્સ મોર્નિંગ. પણ સમયનો પીરિયડ હોય તો તેઓ 10 વર્ષથી પૈસા ખર્ચી રહ્યા છે, તો ફોર યુઝ થશે. ધે હેવ બીન સ્પેન્ડિંગ મની ફોર 10 years. કારણ કે 10 વર્ષે સમયનો પીરિયડ છે, તો ધે હેવ બીન સ્પેન્ડિંગ મની ફોર 10 years. માનો કે તેના મિત્ર 4 વાગ્યાથી મારી સાથે વાત કરી રહ્યા છે, તો 4 વાગે ક્રિયા થયેલી છે એ એક પોઈન્ટ છે, તો હિઝ ફ્રેન્ડ હેઝ બીન ટોકિંગ વિથ મી સિન્સ 4 o'clock. તો આ કાળમાં ખાસ એક યાદ રાખવાનું છે કે સિન્સ અને ફોરનો જે છે સારો એવો યુઝ થતો હોય છે, એટલે એ કમ્પલસરી છે એવું પણ તમે કહી શકો છો. આઈ, વી, યુ, ધેમાં હેવ બીન, હેવન્ટ બીન. હી શીટમાં હેઝ બીન, હેઝન્ટ બીન. વી ફોર આઈએનજી વાળું ક્રિયા શરૂ થઈ છે, હજી શરૂ છે અને શરૂની સંભાવના છે. એના માટેનો કાળ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ.